યસ દીપકભાઈ, કેમ છો? બસ મજામાં. તો દીપકભાઈ, આજે મારે તમારી જોડે એક વાત જાણવી છે. તમે 20+ યર્સ કોર્પોરેટ કંપનીમાં જોબ કરી છે અને ઘણા બધા લોકોની ડ્રીમ હોય છે, સપના હોય છે કે મને એક સારી કંપનીમાં જોબ મળે. તમે 20 વર્ષ કરતાં વધારે સમય આવી એક ડ્રીમ જોબમાં આપ્યો અને એ પછી ઓલ ઓફ સડન તમે ડિસિઝન લીધું કે મારે હવે બિઝનેસ કરવો છે. તો એવું શું કારણ છે કે તમે જોબ ટ્વીટ કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો? એ થોડું જણાવજો. ઓકે, થેન્ક યુ સો મચ. બહુ જ વેલ્યુએબલ એક ક્વેશ્ચન છે તમારો કે એકચ્યુઅલી હું બહુ સારી કોર્પોરેટ કંપનીમાં જોબ કરતો હતો. ડેફિનેટલી જોબ મેળવવા માટે મેં ઘણા વર્ષો મારા એજ્યુકેશન લાઈફમાં એક કેરિયર પાથવેમાં મેં કાઢ્યા અને સારી ડિગ્રી, સારા પર્સન્ટેજ સાથે એક સારી કંપની, જે કોર્પોરેટ કંપનીમાં મને જોબ મળી. પણ કહેવાય ને, કન્સિસ્ટન્સીથી મારી જોબ, કહેવાય ને કે 2 પંચ અને એક લંચ, એક સ્લોગન છે 2 પંચ અને એક લંચમાં ઓલમોસ્ટ મેં મોર દેન 2 ડેકેડ સારી પોઝિશન, સારા સેલેરી સાથે મેં સર્વાઈવ કર્યા. પણ કહેવાય ને કે એઝ અ સર્વાઈવર તો એક સેલેરી સાથે મારા ઈએમઆઈ, મારા ઘરના એક્સપેન્સીસ, મારી જે નોર્મલ નીડ હતી એ બધી સેટિસ્ફાઈડ થતી હતી. પણ સિરિયસલી લાઈફને લઈને હું ઘણું બધું વિચારતો હતો કે ક્યાં સુધી આ જોબ હું કરતો રહીશ, અને જોબને લઈને જે સ્ટ્રેસ મળી રહ્યું હતું, જે જોબને લઈને જે રિસ્પોન્સિબિલિટી વિથ રિસ્પેક્ટ ટુ મારું સેલેરી, પોઝિશન, તો એ ડેફિનેટલી અપ ટુ સર્ટેન લેવલ મને કામ લાગતું હતું. પણ કહેવાય ને કે સ્ટ્રેસફુલ હું મારી લાઈફને તરફ કન્વર્ટ કરવા જઈ રહ્યો હતો. તો મને લાગ્યું કે નહીં, લાઈફને લઈને આપણે એવું કંઈક વિચારવું જોઈએ કે જે સ્ટ્રેસ ફ્રી કંઈક એવું કરવું જોઈએ. તો મને ઘણા બધા ઓપ્શન વિચાર્યા. મને 2-3 ફ્રેન્ડે બી કીધું કે ભાઈ તમે જોબ ચેન્જ કરીને બીજી કોઈ કંપનીમાં જાઓ. તો અલ્ટિમેટલી જોબ ટુ જોબ જ છે, તો સેમ પેરામીટરમાં હું જવા નહોતો માંગતો. એટલે મેં બિઝનેસનું પ્લાનિંગ વિચાર્યું કે ડેફિનેટલી એવા બિઝનેસમાં હું જોઈન થઉં કે બિઝનેસ સ્ટાર્ટ કરું તો જોબને લઈને જે મને સ્ટ્રેસ મળી રહ્યા છે તો એમાંથી હું ઓવરકમ થઈ અને મારી લાઈફ અને મારા ફેમિલીની લાઈફ બહુ હેલ્ધી અને વેલ્ધી કરી શકું. એટલા માટે મેં જોબની જગ્યાએ બિઝનેસને ચૂઝ કર્યું. તો બિઝનેસમાં મારે એ જાણવું છે કે તમે કહો છો કે જોબમાં પણ સ્ટ્રેસ છે, મારે સ્ટ્રેસ હતો આપણું. તો ઘણા બધા બિઝનેસમેન એવા જોયા છે કે એ લોકો પણ સ્ટ્રેસફુલ લાઈફ જીવી રહ્યા છે. તો તમે એવો કયો બિઝનેસ ચૂઝ કર્યો કે જેમાં તમે કહી રહ્યા છો કે સ્ટ્રેસ ફ્રી બિઝનેસ કરી રહ્યો છો? ઓકે, એકચ્યુઅલી હું જ્યારે પહેલાં જોબ કરતો હતો ને એ જે કંપની હતી, એ કંપની બી હેલ્થની પ્રોડક્ટ બનાવતી હતી. પણ ડેફિનેટલી એ જ હેલ્થની પ્રોડક્ટની જેમ બીજી જે મને બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી તો એ પણ હેલ્થની પ્રોડક્ટ છે. એટલે સબ્જેક્ટ વાઇઝ હું હેલ્થ ટુ હેલ્થમાં કન્વર્ટ થઉં છું. હા, બિઝનેસનો જે પેટર્ન છે, અત્યાર સુધીના ઘણા બધા ટ્રેડિશનલ બિઝનેસ મેં જોયા, પણ હું જે બિઝનેસમાં જોઈન થયો છું એ ડેફિનેટલી ગ્લોબલ ડાયરેક્ટ સેલિંગનો બિઝનેસ છે. મતલબ નેટવર્કથી જ સ્ટાર્ટ થાય છે, નેટવર્કથી જ મેન્ટેન થાય છે. તો કે એક કોન્સેપ્ટ મારા માટે નવો હતો અને યુનિક હતો કે જે ગ્લોબલ પ્લેટફોર્મ પર મને એક મોટામાં મોટી બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આપી શકે. હા, ટ્રેડિશનલ બિઝનેસમાં તમે જેમ કીધું એમ સ્ટ્રેસ તો હોય છે, મોર દેન ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ હોય છે. અને ડેફિનેટલી એ એક લેવલ સુધી આપણે બિઝનેસ કરી શકીશું. પછી આપણો કોઈ કેરી ફોરવર્ડ હશે ફેમિલી મેમ્બર તો એને કન્ટિન્યુટી કરશે. જ્યારે આમાં એવી કંઈ જરૂર છે નહીં. તો હું અત્યારે જે બિઝનેસમાં જોઈન થયું એ હેલ્થની પ્રોડક્ટ છે, ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છે અને ડેફિનેટલી એ ડેવલપ કરવા માટે નેટવર્ક થ્રુ આપણે કરી શકીએ છીએ. તો આજે જોવા જઈએ તો મારી પોતાની ટીમ બહુ જ મોટી ડેવલપ થઈ છે. પહેલાં હું જોબની સાથે પાર્ટ ટાઈમમાં બિઝનેસ ડેવલપ કરતો હતો, પણ મને થયું કે ના, હવે પાર્ટ ટાઈમમાંથી ફૂલ ટાઈમ કન્વર્ટ થવા જેવું છે. તો મેં આજે લગભગ મોર દેન 3 યર્સ થઈ ગયા મને ફૂલ ટાઈમ આ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસમાં છું. અને આજે મારી ટીમ જોવા જઈએ તો મોર દેન 700 ફેમિલીઝની મોટી ટીમ છે અને એની પાછળ મેઇન ગ્લોબલ પ્લેટફોર્મ પર ભાઈ મેં કામ કર્યું. તો આજે મોર દેન 9 કન્ટ્રીઝમાં બી મારા બિઝનેસના એસોસિએટ છે અને આ બિઝનેસને ડેવલપ કરવા માટે બહારની કન્ટ્રીમાં બી મને સપોર્ટ મળે છે. કહેવાય ને કે હું નોર્મલ બિઝનેસ કરું તો અપ ટુ સર્ટેન લેવલની કન્ટ્રીમાં હું ફરી શકું, પણ જ્યારે આ બિઝનેસમાં આવ્યો તો આજે મેં પોતે 4 ઇન્ટરનેશનલ કન્ટ્રી હું બહાર ફરી શક્યો, ફેમિલીના ડ્રીમ્સ પૂરા કરી શક્યો. અચ્છા, મારી ટીમને લઈને જે સિરિયસનેસ, જે વિઝન છે એ ટીમને પણ સારી રીતે ડેવલપ કરી શકું છું. ટીમને પણ ઘણા સારા સપના પૂરા થાય છે. એટલે કહેવાય ને કે એક એવા બિઝનેસમાં જેમાં મારા ફેમિલીના સપના, મારું પોતાનું સ્ટ્રેસ ફ્રી લાઈફ, ફાઇનાન્શિયલ ફ્રીડમ લાઈફ, એઝ વેલ મારા ટીમમાં જે જોઈન થાય છે એ લોકોના પણ આ જ સ્ટ્રેસ ફ્રી લાઈફ, ફેમિલીના પર્સનલ ડ્રીમ્સ અને ફાઇનાન્શિયલ ફ્રીડમ વાળી લાઈફ પણ સર્વાઈવ કરી શકે છે. એટલે કહેવાય ને કે ટીમ ડેવલપ બહુ જ સારી થઈ ગઈ છે અને ગ્લોબલ પ્લેટફોર્મ પર એક વિઝન સાથે અમે કામ કરીએ છીએ
અને વી આર સેટિસ્ફાઈડ વિથ બિઝનેસ. તો હવે જો આટલું બધું છે આ બિઝનેસમાં, તમે કહો છો ગ્લોબલ પ્લેટફોર્મ છે, તમે કહો છો સ્ટ્રેસ ફ્રી લાઈફ છે, એનો મતલબ એ થયો કે એમાં અર્નિંગ પણ સારું હશે તો સ્ટ્રેસ ફ્રી લાઈફ હોય. હવે આટલું બધું છે તો મારા ખ્યાલથી મારે એ પણ જાણવું જોઈએ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. જો આમ જોવા જઈએ ને તો ઇન્વેસ્ટમેન્ટ ઝીરો કહી શકાય. હવે આપણે હેલ્થની વાત કરીએ, જે રીતે આ બિઝનેસમાં જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ઓન થઈએ છીએ આપણે, તો હેલ્થની પ્રોડક્ટ છે, તો હેલ્થને સિક્યોર કરવા, હેલ્થને પ્રોટેક્ટ કરવા, હેલ્થને કેર કરવા માટેની કોઈ કોસ્ટ હોતી નથી. તો આ પ્રોડક્ટનો એકચ્યુઅલ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ જોવા જઈએ તો પ્રોડક્ટને કન્સિડર કરીએ તો એરાઉન્ડ 3 લાખ to 4 લાખનું ઇન્વેસ્ટમેન્ટ છે, કે જેમાં 3 લાખની પ્રોડક્ટ છે અને 1 લાખ 2 લાખ આપણા પોતાના સેલ્ફ ડેવલપમેન્ટ. કારણ કે બિઝનેસને ડેવલપ કરવા માટે મેં મારી જાતને ટ્રાન્સફોર્મ કરી છે અને ટ્રાન્સફોર્મ કરવા માટે મેં ઘણા બધા ટ્રેનિંગ પ્લેટફોર્મ યુટિલાઇઝ કર્યા છે, લર્નિંગ લેસન્સ લીધા છે, ઘણા ટ્રેનરની ટ્રેનિંગ લીધી છે. કારણ કે મને બિઝનેસનો કોઈ એક્સપિરિયન્સ નહોતો ને, તો આ બિઝનેસને ડેવલપ કરવા માટે મેં ટ્રેનિંગ લીધી, તો એનું બી ઇન્વેસ્ટમેન્ટ કર્યું. તો ઓવરઓલ કહી શકાય 3 to 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ મેં કર્યું, પણ એમાં મારી લાઈફ ચેન્જ થઈ રહી છે. દેટ ઇઝ આઈ એમ શ્યોર. મારા ફેમિલીની હેલ્થ ડેફિનેટલી આ પ્રોડક્ટના બિઝનેસમાં મારું ફેમિલીનું ફાઇનાન્શિયલ ફ્રીડમ વાળી ઇન્કમ પણ થઈ રહી છે. બહુ સરસ. એટલે માત્ર 5 લાખમાં એવું કહી શકાય કે જો માણસને કંઈ કરવું છે, કંઈ બિઝનેસ કરવો છે, જેન્યુઅલી અને એના સપના પૂરા કરવા છે, તો આપણી પાસે એક એવું પ્લેટફોર્મ છે કે માત્ર 5 લાખમાં આપણે આપણો પોતાનો બિઝનેસ ચાલુ કરીએ છીએ, એ પણ સ્ટ્રેસ ફ્રી, ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવી શકો એવો અને કોઈ પણ પ્રકારના ટાર્ગેટ વગરનો મારા ખ્યાલથી. ટાર્ગેટ વગર છે. તો આ બહુ સારી વાત કહેવાય. તો દીપકભાઈ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. હું એવું ઈચ્છું કે તમે આ બિઝનેસ થ્રુ ગ્લોબલ પ્લેટફોર્મ પર પોતાના સારી એક ટીમ ડેવલપ કરો, પોતાના અને પોતાની ટીમના સપના પૂરા કરો અને એક ખૂબ સારી ટીમ બનાવીને તમે આગળ વધો. હજુ એક પોઈન્ટ બી છે કે આ ગ્લોબલ બિઝનેસ છે એનો મતલબ શું કે હું મારા ઘરમાં બેસીને બી મારા ઘરમાં બેઠા બેઠા હું ઘણા બધા એવા ક્લાયન્ટ્સ છે, ઘણા બધા બિઝનેસ એસોસિએટ છે જે બહારની કન્ટ્રીના છે, એ લોકોને આ બિઝનેસનો પ્લાન સમજાવું છું, બિઝનેસનું આખું પ્લેટફોર્મ સમજાવું છું, પ્લાન સમજાવીને એ લોકોને બી આ બિઝનેસમાં જોઈન કરી શકું છું. એના માટે મારે કંઈ હર વખતે બહારની કન્ટ્રીનો ક્લાયન્ટ છે તો એને ત્યાં ઘરે જઈને કે એની ઓફિસમાં જઈને સમજાવવાની જરૂર નથી. તો મેં અહીં મારા ઘરમાં બેસીને પણ ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ પર કામ કરી શકું છું. તો કહેવાય ને ઓનલાઈન અને ઓફલાઈન, આના માટે ઘણા બધા ટેકનોલોજીના બેનિફિટથી હું આજે આટલો મોટો ડેવલપમેન્ટ કરી શકું છું. તો એ બહુ યુનિક બિઝનેસ કહેવાય કે જે ઘરે બેસીને બી આપણે ગ્લોબલ ક્લાયન્ટને બી આપણે ડેવલપ કરી શકીએ. એનો મતલબ એ થયો કે તમે તમારા 24 કલાકનું પ્રોપર યુટિલાઇઝેશન કરી શકો છો. યસ, 24 કલાક. અને જો હું ટીમ બિલ્ડિંગની વાત કરું તો 24 અવર્સ મારા માટે બી છે. એવરી પર્સન હેઝ ઓનલી 24 અવર્સ ટુ વર્કિંગ. હું જોવા જઈએ તો ટીમ બિલ્ડિંગની વાત કરું તો આજે હું આ બિઝનેસમાં રોજના 8 અવર્સ 6 અવર્સ આપું છું. સમજો મારી ટીમમાં 20 મારા બિઝનેસ એસોસિએટ છે, એ લોકો બી રોજના 20 જે પાર્ટનર્સ છે એ પાર્ટનર ઓલમોસ્ટ રોજના 4 અવર્સ કે 5 અવર્સ આપે છે. તો એ લોકોનું ટોટલ કાઉન્ટિંગ કરું નંબર ઓફ અવર્સ ફોર માય બિઝનેસ ડેવલપમેન્ટ, તો જુઓ કેટલું મોટું થઈ ગયું. આજે મારા પોતાના માટે 24 કલાકમાંથી મેં 8 કલાક આપ્યા અને એ લોકોએ બધાએ 20 વ્યક્તિઓએ 4 કલાક આપ્યા, તો તમે મલ્ટીપ્લાય કરો તો કેટલું બધું થઈ ગયું. તો એ તો 100 કરતાં વધારે થઈ ગયું. તો એટલે એક વ્યક્તિ એઝ અ ટીમ વર્કમાં જોવા જઈએ તો એનો 24 અવર્સને એ મલ્ટીપ્લાય કરે છે મોર દેન 100 અવર્સ, મોર દેન 200, મોર દેન 300 અવર્સ. તો આજે એ 300 અવર્સનું વર્કિંગ થશે, ઇનપુટ થશે, તો ડેફિનેટલી બિઝનેસનું ડેવલપમેન્ટ એ લેવલ પર જશે. તો આ એક નેટવર્કનો વર્થ કહેવાય, નેટ વર્થ છે. તો આ એક કોન્સેપ્ટ મને બહુ ગમે. તો મારા ખ્યાલથી હું જે સમજી શકું છું એ સમજાય છે કે આ બિઝનેસમાં સમયનું પણ કમ્પાઉન્ડિંગ થઈ રહ્યું છે. ઓફકોર્સ યસ, કમ્પાઉન્ડિંગ સમયનું, ટીમનું, ઇન્કમનું, લાઈફનું ઘણું મોટું કામ થઈ રહ્યું છે. અને કહેવાય ને લાઈફને ટ્રાન્સફોર્મ કરવા માટેનું આ બિઝનેસ એકચ્યુઅલી યુનિક છે. ખૂબ જ સરસ. તો તમે મને જે ઇન્ફોર્મેશન શેર કરી એ આપણે મેક્સિમમ લોકો સુધી આને પહોંચાડીએ. અને મારી ઈચ્છા છે કે ઘણા બધા કોર્પોરેટ જોબ કરનારા લોકો જે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી રહ્યા છે એ તમારી જોડે કનેક્ટ થાય અને આ બિઝનેસમાં એ લોકોના પણ સપના પૂરા થાય. ડેફિનેટલી હું વેલકમ કરું છું કે આ બિઝનેસનો કોન્સેપ્ટ બહુ સારો છે. તમે અત્યારે જો જોબ કરી રહ્યા છો અથવા તમારો પોતાનો કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો ડેફિનેટલી બિઝનેસમાં કે જોબમાં તમારા
ટાઈમ તો તમે આપી જ રહ્યા છો, પણ સામે તમને જે મળવું જોઈએ એ નથી મળી શકતું, તો ડેફિનેટલી હું તમને વેલકમ કરું છું. આ એક એવો બિઝનેસનો કોન્સેપ્ટ છે જેમાં હેલ્થ અને વેલ્થથી ગ્લોબલ પ્લેટફોર્મ પર આપણે કામ કરી શકીશું. અને ડેફિનેટલી લાઈફને ટ્રાન્સફર કરવા માટે જે કરવું પડે એ કરવાની તૈયારી હોય તો ડેફિનેટલી તમે કનેક્ટ થઈ શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ અમિતભાઈ.